ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ જોયું કે z ઇઝ ઇક્વલ ટુ r બ્રેકેટમાં કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા. એમાંથી જે r છે ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં z એને સંકર સંખ્યાનો માનાંક કહે છે અને થીટાને સંકર સંખ્યાનો પૂર્ણાંક કહે છે. થીટાની કિંમત જ્યારે -π થી +πની વચ્ચે હોય ત્યારે તેને ઝેડનો મુખ્ય કોણાંક કહેશું. આ ઉપરાંત કોણાંકના ગુણધર્મો જોયા. હવે કોણાંક કઈ રીતે મેળવાય તે આપણે જોવાનું છે. અહીં -π થી +πની વાત કરેલી છે, એટલે એનો અર્થ એવો થશે કે એકમ વર્તુળમાં આ કિંમત +π, અહીંયાથી અહીંયા સુધી જઈએ ત્યારે +π બનશે અને અહીંયાથી અહીંયા સુધી જાય ત્યારે એ -π તરીકે જોવા મળશે. તો આમાં આ પહેલું ચરણ, આ બીજું, આ ત્રીજું ચરણ અને ચોથું ચરણ. તો ચારે ચાર ચરણમાં કોણાંક કઈ રીતે મેળવાય ક્રમશઃ આપણે જોઈશું. જો પહેલું ચરણ આપેલું હોય એટલે કે એક્સ અને વાયની કિંમત ધન હોય તો ડાયરેક્ટ થીટા ઇઝ ઇક્વલ ટુ આપણે આલ્ફા લઈ લઈશું. એટલે કે પહેલા ચરણમાં જો ખૂણો આવેલો હોય તો 0 થી π/2ની વચ્ચે હોય તો. હવે જો બીજું ચરણ આપેલું હોય તો અહીં બીજા ચરણમાં કોઈ પણ ખૂણાનું માપ હોય, આ ખૂણો અહીં આગળ, તો આ આલ્ફા બનશે. માટે થીટાની કિંમત π - આલ્ફા. આટલો ખૂણો પાઈમાંથી આપણે બાદ કરીએ તો આપણે π - આલ્ફા લઈને કામ કરવાનું રહેશે. તો બીજું ચરણ એટલે એનો અર્થ એવો કે π/2 થી πની વચ્ચે આવેલું હોય ત્યારે. હવે ત્રીજું ચરણ x <0 y <0. અહીં ત્રીજું ચરણ આપણે આ રીતે નથી લેવાનું, પણ ઊંધું જવાનું છે. 0 -π/2 અને -π, એટલે એનો અર્થ એવો થશે કે -π થી -π/2ની વચ્ચે જ્યારે થીટા આવેલો હોય, અહીં ત્રીજા ચરણમાં આવેલો હોય ત્યારે માત્ર હવે નીચેના અડધા સર્કલની આપણે વાત કરશું. તો અહીં આ જે છે એ આલ્ફા, આ જે છે એમાંથી આપણે π માઇનસ કરીએ છીએ, એટલે આલ્ફા - π, અથવા તો માઇનસની નિશાની હારે એમ કહેવાય કે π - આલ્ફા. અને જ્યારે ચોથું ચરણ આપેલું હોય એટલે કે <0 એક્સની કિંમત અને વાયની કિંમત <0, ત્યારે ચોથા ચરણમાં ડાયરેક્ટ નિશાની માઇનસની લખી શકાય, એટલે કે થીટા ઇઝ ઇક્વલ ટુ -આલ્ફા. તો અહીં દરેકમાં આપણે પહેલા ચરણમાં થીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા એકદમ સરળ છે. ચોથા ચરણમાં થીટા ઇઝ ઇક્વલ ટુ -આલ્ફા. બીજા ચરણમાં તો કે π - આલ્ફા અહીં બનશે અને અહીંયા π - આલ્ફા તો ખરા જ, પણ નિશાની આગળ માઇનસની રહેશે કારણ કે સર્કલ ઉલટું છે, એટલે કે અહીં આલ્ફા - π લખવામાં આવે છે. તો કોણાંક તરીકે આ ચાર વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું. હવે આપણે સ્વાધ્યાય 5.2ના દાખલાઓ જોઈએ, જેમાં પહેલા બે દાખલાઓમાં આપણે માનાંક અને કોણાંક શોધવાનો છે. તો અહીં આપણને સંકર સંખ્યા આપેલી છે કે -1 - i√2, જેને આપણે સંકર સંખ્યા x + iy સાથે સરખાવીએ તો xની કિંમત -1 કે જે <0 છે, yની -√3 કે <0 છે. તો ત્રીજું ચરણ આવશે, આપણે જાણીએ છીએ. હવે સૌ પ્રથમ માનાંક એટલે કે મોડ ઓફ z, જેને આપણે r કહીએ છીએ, ઇઝ ઇક્વલ ટુ √x² + y². x અને yની કિંમત મૂકતા મોડ ઓફ z ઇઝ ઇક્વલ ટુ √4 એટલે કે 2. x ઇઝ ઇક્વલ ટુ r cos θ અને y ઇક્વલ ટુ r sin θ ઉપરથી cos θ ઇઝ ઇક્વલ ટુ -1/2 <0 અને sin θ ઇઝ ઇક્વલ ટુ -√2/2. તો આના ઉપરથી આપણે આલ્ફાની કિંમત છે, એટલે કે થીટા છે એ ત્રીજા ચરણમાં છે, માટે tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ √3. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ √3. તો આલ્ફા બરાબર π/3. અહીં આપણને જો ત્રીજા ચરણમાં આવેલો હોય તો કોણાંકનું માપ આપણે અગાઉ જોયું એમ આલ્ફા - π લેવાનું. આ આપણે યાદ રાખશું. એટલે આલ્ફા એટલે π/3 - π એટલે કે -2π/3. તો આ કોણાંકની કિંમત -2π/3 અને માનાંકની કિંમત 2. આ જ રીતે બીજો દાખલો, z ઇઝ ઇક્વલ ટુ √3 + 1 √3 + i. z ઇઝ ઇક્વલ ટુ x + iy સાથે તેને સરખાવીએ તો xની કિંમત -√3, yની 1.
અહીં એક્સ લેસ ધેન 0 છે અને વાય ગ્રેટર ધેન 0, તો બીજા ચરણમાં આવશે માનાંકમાં ઝેડ એટલે કે આરની કિંમત વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર √4 એટલે કે 2, તો કોસ થીટા એટલે એક્સ અપોન આર એટલે કે -√3/2 લેસ ધેન 0 અને સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 1/2 ગ્રેટર ધેન 0. તો અહીં આલ્ફાની કિંમત આપણને π/6 મળશે, જે બીજા ચરણમાં છે ઝેડ એ. હવે બીજા ચરણમાં હોવાથી આપણને ખ્યાલ છે કે કોણાંકની કિંમત છે થીટા ઇઝ ઇક્વલ ટુ π - આલ્ફા. તો π-π/6 એટલે કે 5π/6. આગળના 3 થી 8 નંબરના દાખલામાં આપેલી સંકર સંખ્યાને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવવા માટે આપણે થીટા અને આરની કિંમત ગોતી અને ધ્રુવીય સ્વરૂપમાં મૂકવાની રહેશે. તો અહીં જોઈએ તો z ઇઝ ઇક્વલ ટુ 1 - i, તો એક્સની કિંમત 1, વાયની -1 જોવા મળે છે. r ઇઝ ઇક્વલ ટુ √(x²+y²) એટલે કે √2. તો અહીં કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ એક્સ અપોન આર ગ્રેટર ધેન 0 અને વાય સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ વાય અપોન આર એટલે કે -1/√2 એટલે કે લેસ ધેન 0. ચોથા ચરણમાં છે તો થીટા ઇઝ ઇક્વલ ટુ -આલ્ફા એટલે કે -π/4 લખશું. હવે સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ z ઇઝ ઇક્વલ ટુ આર બ્રેકેટમાં કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા છે, જેમાં આરની કિંમત √2 અને થીટાની કિંમત -π/4 લઈ અને સાદુરૂપ આપીએ તો કોસ યુગ્મ વિધેય હોવાથી નિશાની પ્લસ અને સાઇન અયુગ્મ વિધેય હોવાથી આગળ નિશાની માઇનસ આવશે. નંબર 4, y ઇક્વલ ટુ -1 + i, એક્સની કિંમત -1 અને વાયની કિંમત +1 એટલે કે અહીં બીજું ચરણ જોવા મળશે આપણને. તો r ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ z એટલે કે x² + y², તો r ઇક્વલ ટુ √2. કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ એક્સ અપોન આર એટલે કે -1/√2 લેસ ધેન 0 અને સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ વાય અપોન આર 1/√2 ગ્રેટર ધેન 0 એટલે કે બીજા ચરણમાં છે, માટે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ π/4. તો અહીં બીજું ચરણ હોવાથી થીટા ઇઝ ઇક્વલ ટુ π - આલ્ફા એટલે કે π - π/4 એટલે કે 3π/4. માટે ધ્રુવીય સ્વરૂપમાં r અને થીટાની કિંમત મૂકીએ તો √2 cos 3π/4 પ્લસ i ઇન્ટુ સાઇન 3π/4. હવે આ જ રીતે 5 નંબર z ઇઝ ઇક્વલ ટુ -1 અને -i. હવે એને આપણે z ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય સાથે સરખાવીએ તો એક્સની કિંમત -1, વાયની કિંમત -1 અને એનો માનાંક શોધીએ તો √(x² + y²) -1² એટલે r, અથવા તો જેને આપણે માનાંક કહીએ છીએ એની કિંમત મળે છે √2. તો કોસ થીટા એટલે એક્સ અપોન આર અને સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ વાય અપોન આર. તો એક્સની કિંમત -1/√2 લેસ ધેન 0 અને એવી જ રીતે અહીં આવશે -1/√2 લેસ ધેન 0. તો ત્રીજું ચરણ જોવા મળે છે. તો અહીં આપણને આલ્ફાની કિંમત મળી π/4. z છે એ ત્રીજા ચરણમાં છે, માટે થીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા - π લખીએ છીએ એટલે કે π/4 - π. તો અહીં જો જોવા જઈએ તો આપણને થીટાની જે કિંમત મળે છે એ -3π/4 મળશે. અને હવે એને આપણે ધ્રુવીય સ્વરૂપમાં એની કિંમત મૂકી દઈએ તો સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ z ઇઝ ઇક્વલ ટુ r કોસ થીટા અને i સાઇન થીટા એટલે કે √2 cos -3π/4 પ્લસ i ઇન્ટુ સાઇન 3π/4. ફરીથી આપણે અગાઉ જોયું એમ કે કોસ છે એ યુગ્મ વિધેય છે એટલે નિશાની પ્લસ અને સાઇન અયુગ્મ વિધેય હોવાથી નિશાની માઇનસની રહેશે. આ જ રીતે આગળ છઠ્ઠા ક્રમે z ઇઝ ઇક્વલ ટુ -3
તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય સાથે સરખાવીએ તો એક્સની કિંમત -3 અને વાયની કિંમત 0. આર ઇક્વલ ટુ મોડ ઓફ ઝેડ એટલે કે √x² + y². -3² અને 0² એટલે કે √3. cos θ ઇઝ ઇક્વલ ટુ x/r એટલે કે -3/√3 એટલે કે -√3. અને sin θ એટલે કે y/r એટલે કે sin θની કિંમત અહીં 0 જોવા મળે છે. તો આ જે કિંમત અહીં આપેલી છે એમાં માત્ર વાસ્તવિક કિંમત જ આપેલી છે. એક્સની કિંમત છે એ આપણે <0 છે તેમ કહીશું. તો ઝેડ છે અને વાયની કિંમત અહીં 0 જોવા મળે છે. તો આપેલું બિંદુ છે એ એક્સ અક્ષ ઉપર આવેલું છે તેમ કહેવાશે. આ એક્સ અક્ષ ઉપર આવેલું હોવાથી અહીં થીટાની કિંમત આપણને પાઈ જોવા મળશે, કારણ કે અહીં વાયામ 0 જોવા મળે છે એટલા માટે. અને હવે એના ધ્રુવીય સ્વરૂપમાં આપણે એની કિંમત મૂકી દઈએ તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ આર કોસ થીટા પ્લસ આઈ ઇન્ટુ સાઇન થીટા. એટલે કે આ જે કિંમત છે અહીં આપણને આપે, અહીંયા 3 આવશે, આર તરીકે 3 એટલે -1 અને 0. આ બિંદુ આપણને અહીંયા જોવા મળશે. તો આ જે છે એ √3 cos પાઈ પ્લસ આઈ ઇન્ટુ સાઇન પાઈ તરીકે આપણને જોવા મળશે. આ જ રીતે બાકીના 2 દાખલાઓ પણ કરી શકાય, જે તમારે હોમવર્કમાં કરવાના છે 7 અને 8 નંબરના.